હેલો ફ્રેન્ડ્સ. હૃદય વીક પડે, હાર્ટ એટેક આવ્યા પછી ત્યારે રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસેસ કરવી પડે. અને આપણે બધા જાણીએ છીએ કે હવે FDA એપ્રુવડ ECP ટ્રીટમેન્ટ કે જે વીક હાર્ટને મજબૂત બનાવવા, પમ્પિંગ વધારવા માટે એપ્રૂવ કરવામાં આવી છે FDA દ્વારા. જ્યારે તમે સર્જિકલ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ નાખો તો હાર્ટ ઓર વીક બનતું હોય છે. પરંતુ કોઈ પણ રિવાસ્ક્યુલરાઇઝેશન પ્રોસેસ તમે કરાવો, બાયપાસ, સ્ટેન્ટ અથવા FDA એપ્રુવ ECP, તમારે દવાઓ નિયમિત માત્રામાં લેવી પડે, નહીં તો અનિયમિત ધબકારા, હાર્ટ રિધમ ડિસ્ટર્બ થાય, હાર્ટ એટેક આવે. માટે દવાઓને તમે ખોરાકની જેમ સાચવી